સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મિની ટેમ્પો ઘરમાં ઘૂસ્યો, માટલાના વેપારીને મોટું નુકસાન, સદનસીબે જાનહાનિ ટળી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના છાપરિયા વિસ્તારમાં આજે સાંજે એક મિની ટેમ્પો રહેણાંક ઘરમાં ઘૂસી ગયો હતો। આ ઘટનાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર અંકિત મિલ્ક પેલેસના મિની ટેમ્પોના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે વાહન રોડ પર પાર્ક કરેલી એક કારને ટક્કર મારી સીધું જ ઘરમાં ઘૂસી ગયું હતું। જે ઘરમાં ટેમ્પો ઘૂસ્યો હતો તે માટલાના વેપારીનું હતું। અકસ્માતમાં ઘરની અંદર અને બહાર રાખેલા મોટા પ્રમાણમાં માટલા તૂટી ગયા હતા, જેના કારણે વેપારીને આર્થિક નુકસાન થયું છે। ઘટના બનતા જ આસપાસના લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા। સદનસીબે આ સમગ્ર અકસ્માતમાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી કે કોઈ જાનહાનિ થઈ નથી। રિપોર્ટર હમીદ મંસૂરી, BA ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।